या ज़ैनबे कुबरा या सानिये ज़हरा शब्बीर की हमशीर लहजा है हैदर सा। ज़ैनब ने बिस्म रब्बी से खुतबा शुरू किया, महसूस हो रहा था कि हैदर है लब कुशा। बिन्ते अली का लहजा था ऐसा वजलनुमा, दरबार सारा कब्र के मंजर में ढल गया। लहजा अली का लहजा कुरान से मिल गया, ज़ैनब ने लब हिलाए तो दरबार। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, अस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम व आलिहि तय्यबीन अत्ताहिरीन, अम्मा बाद। સૌપ્રથમ તમામ મુહિબ્બાને અહલે બેતની સેવામાં આજની મહાન વિલાદત એટલે કે બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની જન્મ તારીખ તમામને અને ખાસ કરીને વક્તના ઇમામ હઝરત મહેદી અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફની મુબારકબાદી પેશ કરવાનો શરફ હાસિલ કરી રહ્યો છું। આજે જોઈએ આપણે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની ટૂંકના અંદર biography, એમની ઓળખાણ કે બીબી કેટલા અઝીમ બીબી હતા, કેટલા બુલંદ બીબી હતા અને એમની અઝમત અને બુલંદીની જન્મથી જ ચર્ચાઓ થવા લાગી હતી। જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા એમના વાલિદે બુઝુર્ગવાર એટલે આપણા પહેલા ઇમામ ઇમામે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ અને એમની માતા ખાતુને જન્નત તમામ औरतोની સરદાર બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા છે। જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની જે વિલાદત થઈ 5 या 6 હિજરીમાં મદીને મુનવ્વરામાં આપની વિલાદત થઈ। બીબીની વિલાદત ઇમામે હુસૈન અલૈહિસ્સલામના વિલાદતના 2 या 3 વર્ષ પછી થઈ છે। બીબીની અઝમત આપણે જોઈએ તો એ આપણને ખબર પડી જશે કે એમનું નામ જેવી રીતે બીજા માસૂમોનું નામ અલ્લાહ તરફથી આવ્યું છે, એ જ રીતે બીબીનું નામ પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી આવ્યું છે। ઇમામોના નામ તરફ નજર કરીએ તો બધા ઇમામોનું નામ ખુદાવંદે આલમ તરફથી, એ જ રીતે ઇમામે હસન ઇમામે હુસૈનના સિવાય જ્યારે બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનું નામ, ત્યારે પણ આ નામ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મોકલાવે છે। જ્યારે આ બીબીનો જન્મ થાય છે ત્યારે રસૂલ ઇસ્લામ ગામમાં હાજર નહોતા, સફરમાં ગયા હતા અને સફરથી જ્યારે પાછા આવ્યા, મૌલાએ કાયનાત મુશ્કિલ કુશા અમીરુલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ આ ખુશખબરી અલ્લાહના રસૂલના ખિદમતના અંદર પેશ કરે છે, ऐ નબી ખુદા, મારા ત્યાં ઝૈનબનો, મારા ત્યાં દીકરીનો જન્મ થયો છે। રસૂલ ઇસ્લામ ખુશ થાય છે અને એવા જ વખતે નબી ખુદા કહે છે, ઝહરાના ફરઝંદ, ઝહરાની ઔલાદ, ફાતિમાની ઔલાદ મારી ઔલાદ સમાન છે। એટલા માટે ઇમામે હસન ઇમામે હુસૈનને જેમ ફરઝંદાને રસૂલ કહેવામાં આવે છે, એ રીતે બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને પણ દુખ્તરે રસૂલ એટલે કે રસૂલ ઇસ્લામની દીકરી પણ કહી શકાય છે। કેમ કે રસૂલ ઇસ્લામ પોતે ફરમાવ્યું છે કે ફાતિમાની ઔલાદ મારી ઔલાદ। જ્યારે રસૂલે ઇસ્લામ આ સાંભળ્યું કે વિલાદત થઈ છે, જબાનથી મુબારક શબ્દો નીકળ્યા કે ફાતિમાની ઔલાદ મારી ઔલાદ છે, નબી ખુદા જાય છે અને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને પોતાના ખોળામાં લે છે, બોસો દે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી જિબ્રાઈલ નાઝિલ થાય છે।
જિબ્રાઈલ નાઝિલ જ્યારે થયા તો જિબ્રાઈલ શું ફરમાવે છે? જિબ્રાઈલ કહે છે કે આ દીકરીનું નામ અલ્લાહ સુબ્હાનહુ તઆલાએ લૌહે મહફૂઝમાં ઝૈનબ લખી દીધું છે. લૌહે મહફૂઝના અંદર કે જ્યાં આગળ બધી વસ્તુઓ લખવામાં આવે છે, જિબ્રાઈલ કહે છે અલ્લાહ સુબ્હાનહુ તઆલા આ દીકરીનું નામ લૌહે મહફૂઝ ઉપર, એ તાબલો ઉપર કે જેના અંદર બધી વસ્તુ લખવામાં આવે છે, તે લૌહે મહફૂઝમાં અલ્લાહ સુબ્હાનહુ તઆલા ઝૈનબ રાખ્યું છે, ઝૈનબ લખી દીધું છે. રસૂલ ઇસ્લામ ખુશ થઈ જાય છે. ખુશીનો મોકો હતો, ખુશ થાય છે અને પછી કહે છે કે આ મારી દીકરી, આનો એહતરામ તમે બધાય કરો, કેમ કે આ દેખાવના અંદર ખદીજાના જેવી લાગે છે. જનાબે ખદીજતુલ કુબરાના જેવી જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા લાગે છે. આની બધાય એહતરામ કરજો, હું તમને ભલામણ કરું છું. જનાબે ખદીજતુલ કુબરા જે અખલાકના અંદર, કિરદારના અંદર, સબ્રમાં, સખાવતના અંદર, બહાદુરીમાં, શુજાઅતના અંદર બધી રીતે અલગ હતા, એ જ રીતે આ બચ્ચીના અંદર, આ બેટીના અંદર, આ દીકરીના અંદર પણ હું બધી ખૂબીઓ ખદીજા જેવી જોઈ રહ્યો છું. આનાથી આપણે સમજીએ કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની અઝમત કેટલી મહાન છે કે એક તો અલ્લાહ સુબ્હાનહુ તઆલા તરફથી નામ આવ્યું અને રસૂલ ઇસ્લામ ફરમાવે છે કે આની અઝમત ખદીજા જેવી છે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા વિશે આપણે જોઈએ તો ઘણી બધી ફઝીલતો એમના વિશે zikr કરવામાં આવે છે. ફક્ત એક જ ફઝીલત તમારા સામે આજે બયાન કરું, અને ફઝીલત એ છે કે જેના માટે આપણા ચોથા ઇમામ સૈયદ સજ્જાદ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ બીબી ફાતિમા બીબી ઝૈનબ કુબરા સલામુલ્લાહ અલૈહાને ફરમાવે છે. શું ફરમાવે છે? અંતિ બિહમ્દિલ્લાહ આલિમતુન ગૈર મુઅલ્લિમા ફહીમતુન ગૈર મુફહિમા. આય ફુફીજાન, તમે અલ્હમ્દુલિલ્લાહ એવા આલિમા છો, એવા જાણકાર છો કે જે કોઈ પાસે શીખ્યા નથી, એવા સમજદાર છો કે જેને સમજાવવાની જરૂરત પડતી નથી. આ શબ્દથી આપણને ખબર પડી જાય છે કે જેમ બીજા ઇમામો બચપનથી જ પોતે અલ્લાહ સુબ્હાનહુ તઆલા તરફથી ઇલ્મ લઈને આવે છે, ઇમામો માસૂમોને બીજા કોઈ પાસે શીખવાની જરૂરત પડતી નથી. એ જ રીતે બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને પણ બીજા કોઈની તાલીમની જરૂરત પડી નથી. અને એવા આલિમા છે કે જ્યારે કરબલાના મેદાનના અંદર પણ આપણે જોઈએ તો એ પોતે બધી મસલહતે ખુદાવંદે આલમને જાણતા હતા. એવા આલિમા છે, કરબલાના પછી બધી વસ્તુ જે છે પોતાના ઇખ્તિયારના અંદર રાખ્યું અને પોતે એ લૂંટાયેલા કાફલાને આગળ લઈને વધતા ગયા. ક્યારેક બચ્ચીઓને સમજાવ્યા, ક્યારેક ઓરતોને સમજાવ્યા, ક્યારેક સૈયદ સજ્જાદનો સાથ આપ્યા, અને જરૂરત પડી તો આ બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહા, અરે જેના માથાના ઉપર કોઈ દિવસ સૂરજ પરછાયો, સૂરજનો તડકો આવ્યો ન હતો, આ બીબીને બાજારના અંદર ખુલે માથું જવું પડ્યું. આ બીબીનો આવાજ કોઈ ના મહેરમ કોઈ દિવસ સાંભળ્યો નતો. આ બીબીને દીનના માટે, મકસદે હુસૈન અલૈહિસ્સલામને બચાવવા માટે, અલ્લાહના દીનને બચાવવા માટે પોતે ખુતબાઓ પણ દેવા પડ્યા. કેવા ખુતબાઓ આપ્યા તારીખના અંદર મશહૂર છે. કુફાના બાજારમાં ખુતબાઓ, ઇબ્ને ઝિયાદના સામે ખુતબાઓ, શામના બાજારમાં ખુતબાઓ, અને યઝીદના દરબારના અંદર પણ બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહા લલકારીને કહે છે અને ખુતબો આપે છે. એના બે ચાર જુમલા તમારા સામે પેશ કરવા માંગુ છું.
બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ફરમાવે છે, કોના સામે? યઝીદ મલઉનના સામે. કે યઝીદ જે એમ સમજતો હતો કે હવે હું કામયાબ થઈ ગયો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામને શહીદ કરીને પોતે ખુશી મનાવી રહ્યો હતો. એ પોતાના દિલના અંદર પોતાના લોકોના દરમિયાન એમ બતાવવા માંગતો હતો કે હવે મારી સાચી કામયાબી છે. બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહા એના તમામ જે ગુરૂર, જે ઘમંડ, જે તકબ્બુર હતું, આ ખુતબા થકી ચકનાચૂર કરી નાખ્યું. એમ સમજતો હતો કે આ औरत ફક્ત મામૂલી औरत છે. એમ સમજતો હતો કે આમના ઉપર આટલા બધા જુલ્મ પડ્યા છે તો આ લોકોના અંદર બોલવાની તાકાત પણ નહીં હોય. પરંતુ બીબીએ પોતાની તકરીરથી, પોતાના ખુતબાથી એક ઇન્કિલાબ લાવી દીધો યઝીદના દરબારના અંદર. જે લોકો ખુશી મનાવી રહ્યા હતા એ લોકોના આંખના અંદર આંસુ આવવા લાગ્યા. જે લોકો ખુશીના અંદર મદહોશ હતા એ લોકોના હોશ ઉડી ગયા. એવું શું બયાન ફરમાવ્યું હતું જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા? એ મલઉન યઝીદ મલઉન જે છે એના તરફ ઇશારો કરીને કહે છે, ખુદાની કસમ એ યઝીદ, તું જે કંઈ કર્યો છે તને એ પણ જોવાનું છે. જે કંઈ કર્યો છે તારા તરફ પણ એ બધું આવવાનું છે. આ યઝીદ, જ્યારે અલ્લાહ સુબહાનહુ તઆલાની બારગાહમાં અમારા પાક શહીદોને લાવવામાં આવશે, અમારા પાક શોહદાને ભેગા કરવામાં આવશે અને ઝાલિમો સામે એ લોકો પોતાના હકને માંગશે, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પણ ત્યાં આગળ હાજર હશે. અને ત્યારે તું એમના સામે તું શું કહીશ? નબીના સામે તું શું બોલીશ? જ્યારે કે તારા ઉપર નબીના સગાવાલાના ખૂનનો ધબ્બો લાગેલો છે, જ્યારે કે તારા ઉપર અહેલે હરમ નબીની ઔલાદની બેહુરમતી કરવાનો જુર્મ સાબિત થયો છે, એવી હાલતમાં તારી શું હાલત હશે? આ યઝીદ, ધ્યાન રાખજે, તું અમારા સગાવાલાઓને કત્લ કરીને નબીની ઔલાદને શહીદ કરીને તું ખુશી થઈ રહ્યો છે, પરંતુ ખુશ ન થા. તું એમ સમજી રહ્યો છે કે અમે કામયાબ થઈ ગયા. તું કામયાબ નથી થયો. અને અમારા સગાવાલા, અમારા અહેલે બૈત, અમારા જે ઝુર્રિયત છે, અમારા ખાનદાનવાળા એ શહીદ થઈને નાકામ નથી થયા. અને પછી કુરાન મજીદની સૂરે આલે ઇમરાનની 169મી 769 નંબરની આયત ઇરશાદ ફરમાવે છે, જે લોકો અલ્લાહની રાહમાં શહીદ થાય છે એ લોકો મુર્દા નથી હોતા, બલકે એ લોકો જીવતા છે અને અલ્લાહ તરફથી એ લોકો રિઝ્ક રોઝી મેળવે છે. આ ખુતબાનો એક ભાગ કે જે બીબીએ બયાન કર્યો હતો. પછી કહે છે કે આ યઝીદ, ધ્યાન રાખજે, કયામતના દિવસે હાકિમ અલ્લાહ સુબહાનહુ તઆલા અને રસૂલ જે છે તારા દુશ્મન હશે. અને અમારા અહેલે બેત અલૈહિસ્સલામના સાથે મદદ કરવા વાળા એમના સાથીઓ ફરિશ્તાઓ હશે, જિબ્રાઈલ છે. અને પછી કહે છે કે જે માણસ તને આ ઓહદા ઉપર, આ હુકુમતની કુર્સી ઉપર જે બેસાડ્યો છે, એ પણ એ દિવસે
પછતાશે કે કેવા ખરાબ જાનશીનને હું મારી જગાના અંદર બેસાડ્યો. એટલે બીબી કહેવા માંગે છે કે તું ત્યારે પછતાશે, તારો બાપ જે માવ્યા છે એ પણ કહે છે કે કેવા ખરાબ માણસને હું અહીંયા મારી જગામાં બેસાડ્યો છે. મતલબ કે પોતે યઝીદ તું પણ પછતાશે અને તારા બાપ દાદાઓ પણ પછતાશે કે જે જુલ્મ કર્યા છે. આનાથી આપણે સમજીએ કે બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહા જે ઇલ્મના સાથે સાથે જ્યારે દીનની વાત આવી તો કેટલા બહાદુર હતા અને ઝાલિમને કેવી રીતે જવાબ આપતા હતા. ઘણી બધી ફઝીલતો છે, ફક્ત આપણે આ એક ફઝીલત ઉપર વિચાર કરીએ તો આપણને દેખાશે કે ખરેખર બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની અઝમત બહુ જ બુલંદ છે, જે આપણે વિચારી શકીએ છીએ. આ બીબી પાકના ઉપર ખુદાવંદ આલમ લાખો દુરૂદો સલામ મોકલાવે.